नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલુ છે શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વની અંદર આપણે ત્રીજો કર્મગ્રંથ ભણી રહ્યા છીએ, જેમાં બંધ સ્વામિત્વ આપણે થર્ડ કર્મગ્રંથનું જોઈ લીધું. હવે આ નેક્સ્ટ વિભાગ છે ઉદય સ્વામિત્વ, જેની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જીવો કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા કર્મના ઉદયવાળા હોઈ શકે, કયા કયા ગુણસ્થાનકે, તેની વિચારણા કરી રહ્યા છીએ. તેમાં આપણે લાસ્ટ ક્લાસમાં કશાય માર્ગણા સ્ટાર્ટ કરેલ હતી, એનું ઉદય સ્વામિત્વ, જેની અંદર આપણે ક્રોધ કશાય માર્ગણાનો ઉદય સ્વામિત્વ જોયો. પછી માન કશાય માર્ગણા છે એનો પણ ઉદય સ્વામિત્વ જોયો, અને એના જેવું સેમ હોય છે માયા કશાય માર્ગણાનો પણ ઉદય સ્વામિત્વ. કેવું છે તો ઓઘે એના 109 કર્મ ઉદય યોગ્ય, 4 કશાય છે ટોટલ, એનામાંથી 3 બાકીના કશાયો એનો ઉદય નહીં હોઈ શકે આ માર્ગણા હોતે છતે, અને જો એનો ઉદય થઈ જાય બાકીનાનો તો પછી માર્ગણા બદલી જાય. એટલે એના હિસાબે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન્ય પ્રત્યાખ્યાનને સંજલન ક્રોધમાન અને લોભ એનો ઉદય નહીં હોય, અને જીન નામ કર્મનો ઉદય કોઈ પણ કશાય માર્ગણાની અંદર નહીં હોય. એના હિસાબે 12 કશાય અને 1 જીન નામ, ટોટલ 13 કર્મ આપણે ઓગમાંથી કાઢી મૂક્યા છે. ક્રોધમાન માયા ત્રણેને માટે, લોભને માટે પણ. લોભ આપણે નેક્સ્ટ જોશું. બાકી બીજું બધું સેમ જ છે. આની અંદર અનંતાનુબંધી માયા માત્ર લખવાનું બીજાના અંતે જાય છે. આગળ આપણે ક્રોધ માર્ગણા હતી તો અનંતાનુબંધી ક્રોધ કાઢતા હતા અહીંયા, અને માન માર્ગણા હતી તો અનંતાનુબંધી માન કાઢતા હતા અહીંયા. પણ અહીંયા માયા માર્ગણા છે એટલે માત્ર માયા કાઢીએ છીએ, બાકી બધા અહીંયા પહેલાં જ નીકળી ગયા છે. તો અનંતાનુબંધી માયા અહીંયા નીકળી. પહેલા ગુણસ્થાનકે 105, બીજા ગુણસ્થાનકે 99, ત્રીજે 91, ચોથે 95, પાંચમે દેશવીરતે 81 કર્મ ઉદય યોગ્ય, અહીંયા અપ્રત્યાખ્યાન્ય માયા નીકળેલ છે. છઠ્ઠા ગુણસ્થાનકે 78 કર્મ ઉદય યોગ્ય છે, પ્રત્યાખ્યાન્ય માયા પાંચમાના અંતે નીકળેલ છે. અને હવે છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે માત્ર સંજોલન માયા કશાય એનો જ ઉદય છે બસ. આગળ અહીંયા પહેલે બીજે હતું 4 પ્રકારની માયાનો ઉદય, અનંતાનુબંધી પ્રત્યાખ્યાને પ્રત્યાખ્યાને સંજોલન. 4 માયા જે હતી એનો ઉદય પહેલે બીજે હતો આ બેના ઉપર. પછી 3 પ્રકારની માયા એટલે અપ્રત્યાખ્યાને પ્રત્યાખ્યાન્ય અને સંજલન, એમનો ઉદય આ 2 ગુણસ્થાનકે હતું. પાંચમા ગુણસ્થાનકે પ્રત્યાખ્યાન્ય અને સંજલન, આ 2 પ્રકારની માયાનો ઉદય. અને છેલ્લું છઠ્ઠે, સાતમે, આઠમે અને નવમે આ 4 ગુણસ્થાનકે માત્ર સંજલન પ્રકારની માયાનો ઉદય. જે પ્રમાણે અહીંયા આપણે જોયું એ જ રીતે આપણને ક્રોધમાનને માટે પણ સમજવાનું. આ રીતે આપણે માયા કશાય માર્ગણાનો ઉદય સ્વામિત્વ જોયો, જેની અંદર ઓઘે ઉદય યોગ્ય કેટલા આપણે જોયા તો 109. એમાં કયા હોય છે ઉદયમાં તો 5 જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય બધા 9, વેદનીય બંને, મોહનીય 6, 28 છે ટોટલ મોહનીય. એનામાંથી 12 કશાય કાઢી મૂકવાના. કયા 12 તો માયા સિવાયના બાકીના 3 કશાયો, ક્રોધ, માન અને લોભ, એ 3 કશાય એ પણ 4 પ્રકારના. અનંતાનુબંધી પ્રત્યાખ્યાને પ્રત્યાખ્યાને અને સંજલન 4 પ્રકારના 3 કશાય, એટલે ટોટલ 12 કશાય કાઢવાના મોહનીયમાંથી. તો 16 મોહનીય ઉદય યોગ્ય, 4 આયુષ્ય, નામ કર્મની 66, 67માંથી કંઈ નથી તો એકમાત્ર આ જીન નામ કર્મ નથી. પછી ગોત્ર કર્મ બંને, અંતરાય 5, ટોટલ 105 કર્મ ઉદય યોગ્ય છે માયા માર્ગણાની અંદર. નેક્સ્ટ હવે લોભ કશાય માર્ગણા, એનો ઉદય સ્વામિત્વ આપણે જોઈએ તો ઓઘે 109 જ છે, સેમ ક્રોધમાન અને માયાની જેમ જ છે, સેમ ટુ સેમ 109 ઉદય યોગ્ય ઓઘે. પ્રિવિયસલી આપણે બાકીના કાઢતા હતા, તો અહીંયા લોભ માર્ગણા છે એટલે ક્રોધમાન અને માયા એ 4 પ્રકારના કાઢી મૂકવાના ઓગમાંથી. ટોટલ 12 કશાય કાઢ્યા અને 1 જીન નામ કાઢ્યું. 13 ટોટલ કર્મ કાઢ્યા ઓગમાંથી. 109 બચી ગયા છે ઓઘે ઉદય યોગ્ય.
પહેલે બીજે 105 અને 99. અહીંયા 4 પ્રકારના લોભ ઉદયમાં હોય છે એક જ સાથે, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજલન. પછી અહીંયા ત્રીજા ગુણસ્થાનકે આવે અથવા તો બીજાના અંતે અનંતાનુબંધી લોભનો ઉદય વિચ્છેદ થઈ જવાથી અહીંયા 3 પ્રકારના લોભ ઉદયમાં હોય છે: અપ્રત્યાખ્યાન્ય, પ્રત્યાખ્યાન્ય અને સંજલન. પછી 5મા ગુણસ્થાનકે આવતા ચોથાના અંતે અપ્રત્યાખ્યાન્ય લોભનો ઉદય વિચ્છેદ થઈ જાય છે, એટલે અહીંયા 5મા ગુણસ્થાનકે માત્ર 2 પ્રકારના લોભ એટલે પ્રત્યાખ્યાન્ય અને સંજલન 2 પ્રકારના લોભનો ઉદય છે. પછી 6થા થી 9મા ગુણસ્થાનકે માત્ર સંજલન પ્રકારનો લોભનો ઉદય છે. હવે અહીંયા લોભ કશાય માર્ગણા છે અને લોભ આપણે આગળ જોયું છે 10મું ગુણસ્થાનકે. 10મા ગુણસ્થાનક શા માટે ફોર્મ થયેલું છે? તો આ લોભ કશાય છે એના જ કારણે ફોર્મ થયેલું છે. એનું નામ જ શું છે? સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક. સૂક્ષ્મ સંપ્રાય એટલે સૂક્ષ્મ કીટી રૂપ લોભનો ઉદય હોય છે. સંપ્રાય એટલે કશાય. કયો કશાય? તો લોભ કશાય. તો સૂક્ષ્મ કીટી રૂપ એવો લોભનો ઉદય હોય છે, જ્યાં એ ગુણસ્થાનકનું નામ છે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક. તો આ 10મા ગુણસ્થાનકે માત્ર લોભનો ઉદય છે. એ પણ કયો લોભ? તો સંજલન લોભ. 9મા ગુણસ્થાનક સુધી બાદર સંજલન લોભનો ઉદય હતો અને 10મા ગુણસ્થાનકે સંજલન લોભનો જ ઉદય છે, પણ કેવો છે? સૂક્ષ્મ છે એવો. પણ છે તો સંજલન લોભ જ અને લોભ જ છે, એટલે લોભ કશા માર્ગણાની અંદર જ આવી જશે 10મો ગુણસ્થાનક પણ. ક્રોધમાન માયાની અંદર માત્ર 9 ગુણસ્થાનક હતા. લોભ માર્ગણાની અંદર માત્ર એક આ 10મો ગુણસ્થાનક એડ થયું છે. પણ એનો આ જે છે ઉદય યોગ્ય કર્મ પ્રકૃતિ 60, તે કર્મસ્તવની અંદર આપણે જે પ્રમાણે જોયું હતું એ જ રીતે 60 જ છે. આની અંદર કંઈ ફેર નથી. ફિગરની અંદર અહીંયા પણ કાંઈ ફેર નથી. કર્મસ્તવ મુજબ છે આ 10મા ગુણસ્થાનકે લોભ માર્ગણાનું. પછી ઓઘે ટોટલ કેટલા આપણે જોયા? 109 કર્મ. એમાં કયા કયા ઉદય હોઈ શકે અથવા તો હોય છે ઉદય યોગ્ય? તો હમણાં આપણે માયા કશાય માર્ગણાની અંદર જે જોયા એ બધા જ સેમ એટલે ફિગર સેમ છે, પણ અહીંયા એક માત્ર ત્યાં હતું માયાનો ઉદય, પણ અહીંયા હશે લોભનો ઉદય. લોભ સિવાય બાકીના 12 કશાયનો નહીં હોય ઉદય. એ માત્ર ફરક કરી લેવાનું. કેવું છે? તો ઓઘે નાનાવણીય 5-5નો ઉદય પોસિબલ. પછી દશનાવણીય 9-9, વેદનીય બંને, મોહનીય 16, 28 છે ટોટલ. એનામાંથી 12 કશાય કાઢી મૂક્યા. કયા 12? તો લોભ સિવાયના બાકીના 3 કયા છે? ક્રોધ, માન, માયા. એના 4 પ્રકાર એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજલન. એ 4 પ્રકારના ક્રોધ, માન, માયા ટોટલ 12 પ્રકાર થઈ ગયા કશાયોના. તો એ 12 કશાય મોહનીયમાંથી કાઢ્યા. 28 - 12 કર્યું, 16 બચી ગયા ઉદય યોગ્ય. આયુષ્ય 4 ઉદય યોગ્ય અને નામ કર્મ 67માંથી 66 માત્ર ઉદય યોગ્ય. જીન નામનો ઉદય કશાય માર્ગણાની અંદર નહીં થાય, આપણે જોઈએ એના હિસાબે. પછી ગોત્ર કર્મ બંને, અંતરાય કર્મ 5-5, ટોટલ 109 કર્મ ઉદય યોગ્ય લોભ કશાય માર્ગણાની અંદર સમજવાના. આ રીતે અહીંયા આપણે કશાય માર્ગણા 4 જે છે એના વિશે ઉદય સ્વામિત્વ જોયું. હવે નેક્સ્ટ આપણે અકશાયી માર્ગણા જોઈએ. અવેદી વગેરે માર્ગણા આપણે જોયું હતું, એ જ રીતે અકશાયી માર્ગણા પણ જોઈ લઈએ. અકશાયી એટલે કે જ્યાં કોઈ પણ પ્રકારનો કશાયનો ઉદય નથી જીવને, તેવા ટાઈપની જીવની પરિસ્થિતિ કે સિચ્યુએશન, એની અંદર તે જીવ કયા કયા ગુણસ્થાનકે હોઈ શકે અને તે ગુણસ્થાનકે એના કેટલા કર્મનો ઉદય હોઈ શકે જે પોસિબલ, તે છે અહીંયા આપણને અકશાયી માર્ગણા જે દેખાય છે તે. એની અંદર આપણે આગળ જોયું કોઈ પણ પ્રકારના કશાય જે છે ટોટલ 16 કશાય છે, અથવા તો શોર્ટમાં જોઈએ તો 4 મુખ્ય કશાયો ક્રોધ, માન, માયા, લોભ. તો એની માર્ગણાઓની અંદર કેટલા હતા ગુણસ્થાનકો? તો 9, 9, 9 અને 10 એ હતું. અને 10મા ગુણસ્થાનકે મેક્ઝિમમ કોઈ લોભ કશાય જે છે તે ઉદય યોગ્ય હતું. પણ એનાથી ઉપર બાકીના જે છે 11, 12, 13, 14 ગુણસ્થાનક, એ બધાની અંદર જીવને કોઈ પણ ટાઈપનો કશાયનો ઉદય હોતો જ નથી. એટલે તેવા ટાઈપની પરિસ્થિતિને શું કહેવાય છે કે તે છે અકશાયી માર્ગણાવાળા જીવની અવસ્થા. એવું કે જ્યાં એને કોઈ પણ કશાયનો ઉદય નથી, ભલે તે સત્તાની અંદર હોય કે નહીં હોય, ઉદય છે કે નહીં એના ઉપરથી આ ડિસાઇડ થાય છે કે તે કઈ માર્ગણાની અંદર છે. કશાયનો ઉદય નથી
એટલે તે અકશાઈ માર્ગણાવાળો સમજવાનો. હવે એની અંદર ગુણસ્થાનક કયા આવે તો 11માંથી 14મું ગુણસ્થાનક. 11માં ગુણસ્થાનક એ છે ઉપશાંત મોહ. એની અંદર સત્તામાં તો પડેલા છે પણ ઉદયમાં નથી કોઈ પણ કશાય, એટલે તે પણ અહીંયા આવી જશે. ઓઘે જોઈએ તો કેટલા છે કર્મ ઉદય યોગ્ય તો 60 કઈ રીતે તો આપણે આગળ જોયું છે કઈ રીતે કરવાનું છે ઓઘનો કેલ્ક્યુલેશન. તો કોઈ પણ જે માર્ગણા છે એની અંદર લીસ્ટ પોસિબલ ગુણસ્થાનક કયો હોય તે ગુણસ્થાનકે કર્મસ્તવ મુજબ ઉદય યોગ્ય કેટલા હોય છે તો 59 કર્મસ્તવ મુજબ આટલા જ છે. પછી જોવાનું આગળના ગુણસ્થાનક જે છે એની અંદર કોઈ કર્મ નવો એડ થવાનું છે ઉદયમાં તો હા, જીન નામ કર્મ 13મા ગુણસ્થાનક એડ થશે એટલે 59 + 1 એ કરી લેવાનું એટલે 60 કર્મ ઉદય યોગ્ય ઓઘે થઈ જાય છે. કયા કયા નથી ઉદયમાં પોસિબલ તો 10મા ગુણસ્થાનક સુધી જે બધા ઉદય યોગ્ય હતા અને જેનો ઉદય વિચ્છેદ 11મે આવતા પહેલાં જ થઈ જાય છે અથવા તો 10માના અંત સુધી જે કર્મ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થઈ જાય તે બધાનો અહીંયા ઉદય પોસિબલ નથી એમ સમજવાનું. કયા કયા નથી ઉદયમાં પોસિબલ તો અહીંયા 62 કર્મ છે ટોટલ. કયા છે તો દર્શનાવણીયમાંથી થિણધિત્રિક મોહનીય બધા 28, પછી દેવત્રિક નરકત્રિક તિર્યંચત્રિક, પછી મનુષ્યાનુપૂર્વી જાતિ 4, પછી વૈક્રિય દ્વિક એટલે વૈક્રિય શરીર ને વૈક્રિય અંગોપાંગ નામ કર્મ, આહારક દ્વિક, છેલ્લા 3 સંગયણ, પછી સ્થાવર 4, દુર્ભગ ત્રિક, આતપુદ્યોત નીચ ગોત્ર. અહીંયા અંતિમ 3 સંગયણનો તો આપણને ખ્યાલમાં આવી જ જાય તરત જ જોઈને. અંતિમ 3 સંગયણ ક્યાં સુધી હોઈ શકે છે તો જે જીવો શ્રેણી નહીં માંડે તે જ અહીંયા હોઈ શકે છે. એટલે 7મા ગુણસ્થાનકે સુધી માત્ર 3 સંગયણ છે એનો ઉદય પોસિબલ છે. 7માના અંતે છેલ્લા 3 સંગયણ છે એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. આપણે આગળ જોયેલું છે કે શ્રેણી કોણ માંડી શકે, કઈ શ્રેણી કોણ માંડે તો ક્ષપક શ્રેણી છે તે માત્ર ફર્સ્ટ સંગયણવાળા જ માંડી શકે અને ઉપશમ શ્રેણી છે તે પહેલાં 3 સંગયણવાળા માંડી શકે છે. અને 8મોથી જ સ્ટાર્ટ થઈ જાય છે બંને પ્રકારની શ્રેણીઓ, એટલે એના પહેલાં જ આ 7માના અંતે જ 3 સંગયણનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. અને અહીંયા સ્ટાર્ટિંગનો જ કયો છે 11મો છે ગુણસ્થાનક, એટલે ત્યાં તો નહીં હોય. પછી આથિણધિત્રિક એનો ઉદય આપણે જોયું હતું અપ્રમત ગુણસ્થાનકે નહીં હોય, એટલે 6ના અંતે એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે એટલે અહીંયા નહીં આવે. પછી મોહનીય બધી જ નહીં આવે. આ કેવું છે 11મો ગુણસ્થાનક જ કેવું છે તો ઉપશાંત મોહ, જ્યાં મોહનીય કર્મની એક પણ પ્રકૃતિ ઉદયમાં નથી, બધી ઉપશમ આવેલી છે જેનો ઉદય અટકાવી દીધું છે, દબાઈ દીધી છે એવી, ઉદય નથી કોઈ પણ મોહનીયનો. પછી આ 12મો ગુણસ્થાનક જ્યાં બધા મોહનીયનો ક્ષય જ થઈ ગયો છે એટલે અહીંયા દબાઈ મૂક્યો છે, ઉદયમાં નથી, એટલે અહીંયા પણ કોઈ પણ મોહનીય નહીં હોય ઉદયમાં, બધી જ નીકળી ગઈ છે. છેલ્લું મોહનીય કયો નીકળ્યો તો આ સંજલન લોભ, એ પણ 10માના અંતે નીકળ્યો. મોહનીય બધી 28 નથી ઉદય યોગ્ય, ઓઘમાંથી જ નીકળી જાય છે. દેવત્રિક દેવોને ઉદયમાં હોય, દેવો 11મે ગુણસ્થાનકે હોય જ નહીં શકે, માત્ર 4 ગુણસ્થાનક છે. નારકીઓ એ પણ 4થા ગુણસ્થાનક સુધી જોઈ શકે, એટલે નરકત્રિક એમ નારકીને ઉદય યોગ્ય છે એટલે એ પણ નીકળી ગયો. તિર્યંચો માત્ર 5મા ગુણસ્થાનક સુધી હોઈ શકે, એટલે તિર્યંચત્રિક માત્ર તિર્યંચોને ઉદયમાં હોઈ શકે, એટલે એ પણ માઇનસ થઈ ગયો. મનુષ્યાનુપૂર્વીનો ઉદય ક્યારે થાય તો માત્ર વિગ્રહ ગતિની અંદર, એમ વિગ્રહ ગતિ માત્ર લઈ જવાના ગુણસ્થાનક હોય એના ઉપર જ આવી શકે. વિગ્રહ ગતિ લઈ જવાના ગુણસ્થાનક કયા છે તો પહેલો, બીજો, ચોથો, આ બધા ગુણસ્થાનક તો લઈ જવાના હોતા નથી એટલે ત્યાં મનુષ્યાનુપૂર્વીનો ઉદય નહીં હોય. જાતિ 4, એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્રિય જાતિ નામ કર્મ, એ ચૌરિન્દ્રિય જીવો ક્યાર સુધી હોઈ શકે તો માત્ર પહેલા બીજા ગુણસ્થાનક સુધી જ હોઈ શકે, એનાથી ઉપર હોય જ નહીં, એટલે એ બધા નીકળી ગયું. જાતિ 4. વૈક્રિય દ્વિક એનો ઉદય જો ભવધારણીય શરીરના અપેક્ષાએ જોઈએ તો માત્ર 4થા ગુણસ્થાનક સુધી હોઈ શકે, એનાથી ઉપર હોય નહીં. આહારક દ્વિકનો ઉદય માત્ર 6ઠ્ઠા ગુણસ્થાનકે સુધી જોઈ શકે, અને આપણે બનાવેલું હોય આહારક શરીર અને 7મે આવી ગયા તો ત્યારે 7મે પણ ઉદય હોઈ શકે એનો, અને અહીંયા 11મા ગુણસ્થાનક એનો ઉદય હોતો જ નથી એટલે ત્યારે અને એના ઉપર. પછી અંતિમ 3 સંગણે તો જોઈ લીધું. પછી સ્થાવર 4, સ્થાવર ચતુષ્ક, એની અંદર શું આવે તો સ્થાવર સોમાં અપજમ સારણ, સ્થાવર સૂક્ષ્મ અને સાધારણ એ 3 છે તે માત્ર એકેન્દ્રિયને હોય છે ઉદય યોગ્ય, પણ અહીંયા એકેન્દ્રિયો
આટલા ઉપરના ગુણસ્થાનક સુધી આવી જ નહીં શકે, માત્ર પહેલા અને બીજા ગુણસ્થાનકે હોય છે. અપર્યાપ્ત નામકર્મ એ માત્ર લબ્ધિ અપર્યાપ્ત જીવોને હોય, એ તો અહીંયા હોઈ જ નહીં શકે. પછી દુર્ભક્ત્રિક એ પણ નીકળી જાય છે, એ તો માત્ર ચોથાના અંતે નીકળી જાય છે. દુર્ભગ અનાદે અપ્યશ, એટલે અહીંયા 11મે ગુણસ્થાનકે વગેરે એનો ઉદય નહીં હોય. આતપ નામકર્મ છે એનો ઉદય પહેલાના અંતે નીકળી જાય છે. ઉદ્યોત નામકર્મ છે એનો ઉદય 5માના અંતે નીકળી જાય છે. પછી નીચ ગોત્રનો ઉદય એ પણ 5માના અંતે નીકળી જાય છે. એટલે આ બધા જ જે કર્મો છે એ 11મા ગુણસ્થાનકે એનો ઉદય હોઈ જ નહીં શકે. એટલે આ બધું કેવું છે? ઓઘ, એટલે કે આપણો કર્મસ્તવ એના મુજબ જ આ બધા નીકળી ગયા છે. એ ગુણસ્થાનકોના અપેક્ષાએ જ આ ગુણસ્થાનકે જ્યારે હોય ત્યારે આમનો ઉદય પોસિબલ જ હોતું નથી. એટલે આ બધા 62 કર્મ ઓઘમાંથી જ નીકળી ગયા છે અને બચી ગયા છે 60 કર્મ ઉદય યોગ્ય અકશાયી માર્ગણાની અંદર. એમ હવે આગળ 11મા ગુણસ્થાનકે કેટલા હોય છે ઉદય યોગ્ય કર્મસ્તવ મુજબ? તો 59. જીન નામનો ઉદય 13મે ગુણસ્થાનકે આવશે અને એ 13મું અહીંયા છે, એટલે અહીંયા આપણે આને અનુદયમાં મૂક્યો છે, ઉદય વિચ્છેદ નથી કર્યું. આગળ ઉદયની અંદર આવવાનું છે એના માટે. પછી 12મા ગુણસ્થાનકે 57 અને 55 કર્મસ્તવ મુજબ, 13મા ગુણસ્થાનકે 42, 14મા ગુણસ્થાનકે 12 કર્મ ઉદય યોગ્ય, અને 14માના અંતે છેલ્લે કોઈ પણ કર્મ ઉદયમાં હોતો નથી સિદ્ધ અવસ્થાની અંદર. આ રીતે અકશાયી માર્ગણાની અંદર આપણે જોયું કયા કયા કર્મ કયા કયા ગુણસ્થાનકે ઉદય યોગ્ય હોઈ શકે છે. તે એમાં ઓઘે આપણે જોઈએ અકશાયી માર્ગણાની અંદર તો કયા છે કર્મ? ટોટલ 60 કર્મ છે ઉદય યોગ્ય. એમાં જ્ઞાનાવણીય બધા, દર્શનાવણીય 6, થીણદ્ધિત્રિક વિના બાકીના 6 દર્શનાવણીયનો ઉદય. વેદનીય બંને, આયુષ્ય કર્મમાંથી માત્ર મનુષ્ય આયુષ્યનો ઉદય, બાકીના 3 આયુષ્યનો આપણે જોયું ઉદય પોસિબલ જ નથી. તે ગતિની અંદર આ ગુણસ્થાનકો આવી જ નહીં શકે. નામકર્મની 40 કર્મ પ્રકૃતિઓ, જેમાં ગતિ જાતિ પ્રમાણે જોઈએ તો ગતિમાંથી મનુષ્ય ગતિ, જાતિમાંથી પંચેન્દ્રિય જાતિ નામકર્મ, શરીરમાંથી ઔદારિક શરીર નામકર્મ, તૈજસ શરીર નામકર્મ, કર્મશ, એટલે 3 શરીર નામકર્મો, અને અંગોપાંગમાં ઔદારિક અંગોપાંગ નામકર્મ. સંગણમાં પહેલા 3 સંગણ નામકર્મ, સંસ્થાનની અંદર 6 વર્ણાદિ ચતુષ્ક, પછી આ વિયાય ગતિ બંને, અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ નામકર્મ, પછી જીન્નામ નિર્માણ ત્રસ દશક બધા, સ્થળ દશકમાંથી અસ્થિર અશુભ દુસ્વર. ટોટલ 40 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય છે ઓઘે અકશાયી માર્ગણામાં. પછી ઉચ્ચ ગોત્ર એ પણ છે ઉદય યોગ્ય. નીચ ગોત્રનો ઉદય નહીં હોય, માત્ર જે કર્મ છે ગોત્ર કર્મ એનામાંથી ઉચ્ચ ગોત્રનો ઉદય યોગ્ય છે. અને અંતરાય કર્મ 5 ઉદય યોગ્ય. ટોટલ 60 કર્મ ઉદય યોગ્ય છે અકશાયી માર્ગણાની અંદર. અહીંયા સુધી આપણો કશાય માર્ગણા કમ્પ્લીટ થયું, જેની અંદર આપણે 4 કશાય જોયા અને અકશાયી પણ જોઈ માર્ગણા. હવે આગળ નેક્સ્ટ છે, એના માટે આપણે ગાથા ગ્રહણ કરીએ. વિભંગે, વિભંગ જ્ઞાન માર્ગણા છે એની માટે ગાથા છે. આ હાથ જોડીને ગ્રહણ કરજો. મણજો ગવ્વ વિભંગે દોર્ણીવ તીર્ણીવ ગુણાણવરી ઓહે મિચ્છે સુસરણિરય અણુપુવ્વી સાણે સુરાણુપુવ્વી જુઆ. આની અંદર વિભંગ જ્ઞાન માર્ગણાનું ઉદય સ્વામી તો બતાવ્યું છે. અહીંયા બતાવે છે મણજોગવ્વ વિભંગે, એટલે મનોયોગ માર્ગણા. મણજોગ એટલે મનોયોગ, પ્રત્યય લાગ્યું છે, એટલે અહીંયા ટોટલ જે શબ્દ બનેલ છે મણજોગવ્વ, એનું મિનિંગ થાય છે કે મનોયોગ માર્ગણા છે એના જેવી રીતે સેમ ઉદય સ્વામી તો જાણવું. કોનું? તો વિભંગ જ્ઞાન માર્ગણાનું. પછી આગળ બતાવે છે દોર્ણી વ તીર્ણી વ ગુણા, એટલે આ વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર 2 અથવા તો 3 ગુણસ્થાનકો જાણવા. અણવરી એટલે પરંતુ, આના જેમ સમજવાના બીજા ત્રીજા ગુણસ્થાનકે પણ. ઓહે મિચ્છે સુસરણિરય અણુપુવ્વી સાણે સુરાણુપુવ્વી જુઆ,
એટલે મનોયોગ માર્ગણાની જેમ જ સમજવું બીજા ત્રીજે ગુણસ્થાનકે, પરંતુ ઓઘે અને મિથ્યાત્વે એટલે ફર્સ્ટ ગુણસ્થાનકે સ સુર નિરય અણપુવ્વી સ બતાવ્યું છે એટલે સહ અથવા તો સહિત ઉદયમાં એડ કરવાનું. કોને એડ કરવાનું? તો સુર નિરય અણપુવ્વી. સુર એટલે કે દેવ, અણુપુવ્વી એટલે આનુપુરી નામકર્મ, તો દેવાનુપૂર્વી અને નિરય અણુપુવ્વી એટલે નરકાનુપુરી. દેવાનુપુરી નરકાનુપુરી બંનેને ઓઘે અને મિથ્ય ફર્સ્ટ ગુણસ્થાનકે એડ કરવાનું ઉદયયોગ્ય. અને સાણે એટલે બીજા ગુણસ્થાનકે શું કરવાનું? તો સુરાણુપુવ્વી જુવા એટલે દેવાનુપૂર્વીથી યુક્ત કરવાનું ઉદયમાં. કોની અપેક્ષાએ? તો મનોયોગ માર્ગણાની અપેક્ષાએ. મનોયોગ માર્ગણાની અંદર આનુપુરી નામકર્મનો ઉદય હોતો નથી, તે આપણે આગળ જોયેલું છે. મન પર્યાપ્તિ પૂરી થઈ જાય કોઈ જીવની ત્યારે જ પછી એનો મનોયોગ માર્ગણા સ્ટાર્ટ થાય છે. અને કોઈ પણ જીવનો આનુપુરી નામકર્મનો ઉદય ક્યારે હોય? તો વિગ્રહ ગતિની અંદર હોય, જ્યાં એની કોઈ પણ પર્યાપ્તિ હજી પૂરી જ નથી થઈ. પહેલાં તો ઉત્પત્તિ સ્થાને આવશે, પછી એની પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનું શરૂઆત કરશે. એટલે જ્યારે એની છઠ્ઠી મન પર્યાપ્તિ પૂરી થશે ત્યારે એને મનોયોગ માર્ગણાની અંદર ગણાશે. અને ત્યાં હવે એક ભવની અંદર આવી જ ગયો છે, પર્યાપ્તિ પૂરી થઈ ગઈ છે. હવે ત્યાં આનુપુરીનો ઉદય કઈ રીતે હશે? વિગ્રહગતિ કઈ રીતે આવશે એ ભવની અંદર? ત્યાંથી મૃત્યુ પામે નેક્સ્ટ ભવની અંદર જતો હશે ત્યારે વિગ્રહગતિ હજી આવી શકે, પણ ત્યારે હવે મનોયોગ નહીં હશે એની પાસે. એટલે મનોયોગ માર્ગણાની અંદર આપણે આગળ જોયું હતું કે આનુપુરીઓનો ઉદય નહીં હોય, પણ અહીંયા બાકીનો ઉદય સ્વામિત્વ મનોયોગની જેમ સેમ બતાવ્યું વિભંગ જ્ઞાન માર્ગણામાં, પણ આ ફેર થાય છે. ત્યાં આનુપુરીનો ઉદય પોસિબલ છે, એના હિસાબે અહીંયા અણાવરી કરીને બતાવી દીધું. આની જેમ છે, પરંતુ દેવાનુપુરી નરકાનુપુરીને ઓઘે અને પહેલે ગુણસ્થાનકે એડ કરી લેવાનું, મનોયોગનું જે છે ઉદય સ્વામિત્વ એ લઈને, અને પછી બીજા ગુણસ્થાનકે દેવાનુપુરીને એડ કરી લેવાનું ઉદય યોગ્યમાં, એમ બતાવ્યું. હવે આપણને થશે કે આ મનોયોગ માર્ગણાની જેમ શા માટે બતાવ્યું? આમાં સિમિલેરિટી છે અમુક. કેવી છે? તો મનોયોગ માર્ગણા કોને હોઈ શકે? તો માત્ર જે લબ્ધિ પર્યાપ્ત એવા પંચેન્દ્રિય જીવો છે એને જ આ હોઈ શકે મનોયોગ માર્ગણા. અને એમાં સિમિલેરિટી શું છે વિભંગ જ્ઞાન અને મનોયોગ માર્ગણાવાળા જીવોની? કે મનોયોગ કોને હોઈ શકે? તો માત્ર લબ્ધિ પર્યાપ્ત એવા પંચેન્દ્રિય જીવોને જ હોઈ શકે. અને વિભંગ જ્ઞાન એ પણ કોને હોઈ શકે? તે પણ માત્ર લબ્ધિ પર્યાપ્ત એવા પંચેન્દ્રિય જીવોને જ હોઈ શકે. જે રીતે મનોયોગ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયને નહીં હોય, લબ્ધિ અપર્યાપ્ત, જે અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામી જવાના હોય એમને મનોયોગ જે પ્રમાણે નહીં હોય, એ જ રીતે વિભંગ જ્ઞાન એ પણ માત્ર પંચેન્દ્રિયનો જ હોય છે. એમાં એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો છે એ બધાને ક્યારે પણ વિભંગ જ્ઞાન નહીં હોઈ શકે. અને જે અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ પામી જવાના હોય એવા લબ્ધિ અપર્યાપ્ત જીવો, પંચેન્દ્રિયો કે કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવો, તેમને વિભંગ જ્ઞાન ક્યારે નહીં હોઈ શકે. એ સિમિલેરિટી છે બંનેની અંદર. એના હિસાબે અહીંયા વિભંગ જ્ઞાન માર્ગણાને અંદર ઉદય સ્વામિત્વ જણાવવા માટે બતાવ્યું કે મનોયોગ માર્ગણા છે એની જેમ જ સેમ સમજવાનું. પણ આગળ અહીંયા બંનેની અંદર બીજો એક ફરક થઈ જાય છે ને આગળ આપણે જોઈએ એ પ્રમાણે કે આ મનોયોગ ક્યારે આવે? તો મન પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે આવી શકે. પણ વિભંગ જ્ઞાન એ પ્રીવિયસ ભાવમાંથી નેક્સ્ટ ભાવની અંદર લઈ જઈ શકાય છે એવું છે. એના હિસાબે આનુપુરી નામકર્મો છે એનો ઉદય વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર થઈ શકે છે. એના માટે અહીંયા અણાવરી કરીને બતાવી દીધું ડિફરન્સ. હવે આના વિશેનો ટેબલ. હા, તો વિભંગ જ્ઞાન માર્ગણા એની અંદરનો ઉદય સ્વામિત્વ જોતા ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું એ પ્રમાણે જોઈએ તો મનોયોગ માર્ગણાની અંદર જે પ્રમાણે હતું એ રીતે સમજવાનું. પણ અહીંયા દેવાનુપુરી અને નરકાનુપુરી એ બંનેને ઉદય યોગ્ય રાખવાની. આપણે મનોયોગ માર્ગણા પણ બતાવીએ. હા, તો આ જુઓ, આ છે મનોયોગ માર્ગણા. એની અંદરનો આ છે ઉદય સ્વામિત્વ, જેમાં ફર્સ્ટ ગુણસ્થાનકે 104, બીજે 103, ત્રીજે 100 બતાવ્યા છે. એની અંદરનું જે હતું 104, 103 ને 100 એ અહીંયા લેવાનું. પણ એની અંદર શું બતાવ્યું? આ મનોયોગની અંદર મિથ્યાત્વે 104 બતાવ્યા છે, એની અંદર 2 એડ કરી લેવાના. કયા? તો 2 આનુપુરીઓ.
દેવાનુપુરી અને નરકાનુપુરી અહીંયા એડ કરવાની 104ના ફિગરની અંદર, અને બીજા ગુણસ્થાનકે દેવાનુપુરી એડ કરવાનું. એટલે અહીંયા +2 કરવાનું, અહીંયા +1 કરવાનું. +2 કરીએ તો 106 થઈ જાય, આ +1 કરીએ તો 104 થઈ જાય. એ જ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, 106 અને 104. પછી ત્રીજા ગુણસ્થાનકે કંઈ ફરક નથી, 100 જ છે. એ પ્રમાણે હવે અહીંયા જોઈએ, મનોયોગના ઓઘે 109 હતા, એની અંદર 4 અનુપૂરીઓ આપણે કાઢી મૂકતા હતા. બાકી જીનનામ વગેરે હતા, અહીંયા ઉદય યોગ્ય હતા. 104 છે એની અંદર. સંકેત મોન્ય, આહરક, દ્વિક, જીનનામ એ પણ હતું. એટલે આ આપણને મોટું ફિગર 109 દેખાય છે, પણ અહીંયા માત્ર 107 જ છે. એ ફેર અહીંયા પડી ગયો છે. બીજું અહીંયા મિથ્યાત્વ, ફર્સ્ટ ગુણસ્થાનકે 106 આપણે જોયા ઉદય યોગ્ય. એની અંદર જે ત્રીજો ગુણસ્થાનક છે ત્યાં મિશ્ર મોનિયાનો ઉદય આવવાનો છે. એટલે આને 106 + 1 મિશ્ર મોનિયા આપણે 107 કરીને અહીંયા ઓઘે રખ્યા છે. વિભંગ જ્ઞાન માર્ગણા. હવે એની અંદર 2 અથવા તો 3 ગુણસ્થાનક હોઈ શકે છે. એ આપણે આગળ જોયું છે, 2 ગુણસ્થાનક કઈ અપેક્ષાથી અને 3 ગુણસ્થાનક કઈ અપેક્ષાથી. આમ તો 2 ગુણસ્થાનક કહેલા હોય છે, પણ શા માટે એમ કહેવાતું હોય કે 2 અથવા તો 3? તો એની અંદર જો તે જીવ અધોમુખી હોય, પહેલા ગુણસ્થાનકે જવાનો એવો હોય, તો પછી તેના વિશેના અજ્ઞાનના અંશો વધારે હોય, ત્યારે તે જીવના વિશે હોતા એવા જ્ઞાનને અજ્ઞાન ગણેલું છે. એટલે ત્યારે તે જીવને વિભંગ જ્ઞાની ત્રીજા ગુણસ્થાનકે ગણ્યું એ અપેક્ષાથી. એટલે એના હિસાબે અહીંયા આપણે આગળ જોયા પ્રમાણે 2 અથવા તો 3 ગુણસ્થાનકો કહેલા છે વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર. હવે એક એક કરીને જોતા જઈએ. અહીંયા સંકિત મોહનીય શા માટે કાઢ્યું છે? ચોથા ગુણસ્થાનકેથી 7મે એનો ઉદય પોસિબલ છે, પણ અહીંયા એ ગુણસ્થાનક જ નથી, એટલે આ કાઢી મૂક્યો. આહારક દ્વિકનો ઉદય 6થેથી હોઈ શકે, 6, 7મે પોસિબલ, એ અહીંયા ગુણસ્થાનક જ નથી, એટલે કાઢી મૂક્યો. જીન નામ કર્મ એનો ઉદય 13મા ગુણસ્થાનકે હોય, આની અંદર તો છે જ નહીં આ માર્ગણાની અંદર. પછી આ જાતિ 4, સ્થાવર 4. એમાં પહેલાં તો જાતિ 4 જોઈએ તો એકેન્દ્ર બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર જાતિ નામ કર્મ એનો ઉદય અહીંયા નહીં હોય. કારણ આપણે આગળ જોયું કે વિભંગ જ્ઞાન માત્ર કોને હોઈ શકે? તો જે લબ્ધિ પર્યાપ્ત એવા પંચેન્દ્રિય જીવો હોય એમને જ હોઈ શકે. પણ આ જાતિ 4 એકેન્દ્રથી ચૌરેન્દ્ર જાતિ નામ કર્મ કોને ઉદયમાં હોય? તો એકેન્દ્રથી ચૌરેન્દ્ર જીવો છે એમને જ હોય, અને એમને તો વિભંગ જ્ઞાન હોય જ નહીં શકે. એના હિસાબે જાતિ 4નો ઉદય અહીંયા આ માર્ગણાની અંદર પોસિબલ નથી. પછી સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ. એમાં સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એ 3 જોઈએ તો એ એકેન્દ્રિયને ઉદય યોગ્ય છે માત્ર. એટલે એ એકેન્દ્રિય અહીંયા આપણે જોયું કે એકેન્દ્રિય અને વિભંગ જ્ઞાન ક્યારે પોસિબલ છે જ નહીં. એના હિસાબે સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એ 3 નીકળી ગયા. પછી અપર્યાપ્ત નામ કર્મ એ શા માટે નીકળ્યું? તો અહીંયા આ વિભંગ જ્ઞાનને વિશે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે તે માત્ર કોને હોઈ શકે ઉદયમાં? તો માત્ર જે લબ્ધિ પર્યાપ્તા એવા જીવો છે પંચેન્દ્રિયો એમને જ હોઈ શકે. અને લબ્ધિ પર્યાપ્તા જીવોને કયો ઉદય હોય નામકર્મનો? તો પર્યાપ્ત નામકર્મનો. પણ અપર્યાપ્ત નામકર્મનો ઉદય નહીં હોય એમને. અપર્યાપ્ત નામકર્મનો ઉદય કોને હોય? તો માત્ર લબ્ધિ અપર્યાપ્ત જીવોને. એમને તો વિભંગ જ્ઞાનની પોસિબિલિટી છે જ નહીં, એટલે એ અપર્યાપ્ત નામકર્મ પણ અહીંયાથી નીકળી ગયું ઓઘમાંથી. પછી આતપ એકેન્દ્રિયને માત્ર હોઈ શકે ઉદયમાં, એટલે એ નીકળી ગયું. પછી મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરી એ 2 પણ અહીંયા ઓઘમાંથી કાઢ્યા. હવે આ બંને શા માટે કાઢ્યા? તો પન્નવણાજી સૂત્ર છે એની અંદર કહેલું છે કે જે તિર્યંચ થવાના હોય નેક્સ્ટ ભાવની અંદર અને પ્રીવિયસ ભાવમાંથી વિભંગ જ્ઞાન લઈને જતા હોય એવા વિભંગ જ્ઞાની તિર્યંચો તેમના તિર્યંચપણાના ભાવની અંદર રુજુ ગતિથી ઉત્પન્ન થતા હોય. એટલે કાટકોના લીધા વગર, વિગ્રહ ગતિ કર્યા વગર તેઓ ઉત્પન્ન થતા હોય તિર્યંચપણાના ભાવની અંદર વિભંગ જ્ઞાન લઈને જતા હોય તો એમ. અને વિગ્રહ ગતિની અંદર મનુષ્ય અને તિર્યંચ એ બંનેને વિભંગ જ્ઞાનનો નિષેધ કહેલું છે. કારણ કે વિભંગ જ્ઞાની એવા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો તેઓને આહારી કહ્યા છે. વિગ્રહ ગતિની અંદર અનાહારીપણું આવી જાય છે. અહીંયા વિભંગ જ્ઞાની એવા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને આહારક જ કહ્યા છે. એના હિસાબે અનાહારી અવસ્થા એમની નહીં આવશે. અને અનાહારી અવસ્થા ક્યાં આવે છે સ્પેશિયલી?
તો વિગ્રહ ગતિની અંદર આવે છે. તો આ જે છે રૂલ, એના હિસાબે એમને વિગ્રહ ગતિ પણ નહીં આવશે. એટલે અણાહારીપણું એમને નહીં હોય, એના હિસાબે વિગ્રહ ગતિ નહીં હોય, એના હિસાબે આ આનુપૂરીનો ઉદય નહીં હોય. પ્રણામ. પાછું કોને અણહારીનું ને આહારીનું સમજાયું નહીં. હા, એમાં સિદ્ધાંતની અંદર કેવું બતાવ્યું છે કે પ્રીવિયસ ભાવ ભલે કોઈ પણ ગતિનો હોય અને એમાં જેમની પાસે વિભંગ જ્ઞાન છે અને હવે નેક્સ્ટ ભાવની અંદર તેઓ વિભંગ જ્ઞાન લઈને જઈ રહ્યા છે અને નેક્સ્ટ ભાવ એમનું કેવું છે તો મનુષ્ય છે અથવા તો તિર્યંચ છે. એમને કહ્યું છે કે વિભંગ જ્ઞાની મનુષ્યો કે તિર્યંચો. તો એવા જે બે જણ છે એમના માટે બતાવ્યું કે તેઓ આહારી હોય છે. એટલે તેમના જે એવી અવસ્થા છે વિભંગ જ્ઞાન સહિતની મનુષ્ય અને તિર્યંચોની, એની અંદર તેઓ અણાહારી નહીં હોય, આહારી જ હોય છે ક્યારે પણ એવું. અને એટલે રુજુ ગતિએ ના જાય એમ, રુજુ ગતિએ જ જશે, વિગ્રહ ગતિ નહીં કરે. વિગ્રહ ગતિની અંદર અણાહારી પણ આવે છે ને. એટલે સમજો હમણાં એ વિભંગ જ્ઞાન છે કોઈ મનુષ્ય પાસે અને ફરી પાછો એ મનુષ્ય જ થવાનો છે, વિભંગ જ્ઞાન લઈને જશે તો એને કાટખૂણે નહીં જાય એમ. હા, વિગ્રહ ગતિ કરીને નહીં જાય. ઓકે, સીધું સીધું જ જશે, એટલે એવો નિયમ છે. હા, એવું નિયમ બતાવ્યું છે કે તે જે વિભંગ જ્ઞાની હોય મનુષ્ય હોય અથવા તો વિભંગ જ્ઞાની એવા તિર્યંચ હોય, તેઓના જે વિભંગ જ્ઞાની એવી અવસ્થા છે તેમની વિભંગ જ્ઞાન સહિતની, એની અંદર માત્ર તેઓ આહારી જ હોય છે, અણાહારીપણું એમને નહીં આવે. આટલું બતાવ્યું છે. એટલે એના ઉપરથી આપણે એ ડિરાઈવ કરી શકીએ કે એના હિસાબે તેઓને અણાહારીપણું ક્યારે આવી શકે, પોસિબિલિટી ક્યારે હોય, તો બાકી તો કોઈ પોસિબિલિટી છે જ નહીં, માત્ર વિગ્રહ ગતિ કરે ત્યારે જ હોય. હા, બરાબર છે. એક સમયમાં રુજુ ગતિએ જતો રહે તો એ અણાહારી નહીં થાય. બરાબર છે. તો એટલે તે જે સ્ટેટમેન્ટ છે એના હિસાબે આપણે એ કહી શકીએ કે અણાહારીપણું માત્ર વિગ્રહ ગતિની અંદર આવે છે અને વિગ્રહ ગતિની અંદર જ માત્ર આનુપૂરી નામકર્મનો ઉદય થાય છે. તો એના હિસાબે એમને અણાહારીપણું નહીં આવે. અણાહારીપણું નહીં આવે એટલે આનુપૂરીનો પણ ઉદય નથી. કારણ વિગ્રહ ગતિ જ છે એક એવી કે જેની અંદર આનુપૂરીનો પણ ઉદય હોય અને સાથે અણાહારીપણું પણ છે એવું. વિગ્રહ ગતિ જ નહીં આવે એમને, તો પછી આનુપૂરી નામકર્મનો પણ ઉદય અહીંયા નહીં હોય વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર. આ બંને અહીંયા આ છે પન્નાવણાજી સૂત્રનો જે સ્ટેટમેન્ટ છે તે. અહીંયા શું બતાવે છે કે પન્નાવણાજી સૂત્રમાં કહ્યું છે કે વિભંગ જ્ઞાની તિર્યંચો રુજુ ગતિથી ઉત્પન્ન થાય છે. વિગ્રહ ગતિમાં તિર્યંચ અને મનુષ્યને વિભંગ જ્ઞાનનો નિષેધ છે, કારણ કે વિભંગ જ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો આહારક હોય છે, અણાહારી હોતા નથી. તેથી સિદ્ધાંતના મતે વિભંગ જ્ઞાન માર્ગણામાં તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવતો નથી. આટલું બતાવ્યું છે. અહીંયા જે બતાવ્યું છે તેઓએ કે વિભંગ જ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો આહારક હોય છે. આ સ્ટેટમેન્ટના ઉપરથી આપણને શું વિચારણા કરવાની છે કે કોઈ પણ વિભંગ જ્ઞાની એવા તિર્યંચ અથવા તો મનુષ્ય હોય વિભંગ જ્ઞાની, એના આખા જીવનની અંદર એને અણાહારીપણું નહીં આવશે. આટલું માત્ર એનો મિનિંગ થાય છે આનું. તો આપણને એ વિચારવાનું કે તેનો અણાહારીપણું ક્યારે આવી શકે, એવી શક્યતા ક્યાં ક્યાં હોય. તો સંસારી જીવોને અણાહારીપણું આવવાની શક્યતા માત્ર વિગ્રહ ગતિની અંદર જ હોય છે, એના સિવાય નહીં હોય. હવે એ વિચારીએ કે વિગ્રહ ગતિની અવસ્થા ક્યારે આવે છે તે જીવને, તો એના ભાવના સ્ટાર્ટિંગમાં. અને એ ભાવનો સ્ટાર્ટિંગ કેવો હોવાનો કે તેનો પ્રીવિયસ ભાવ, ભલે જે પણ હોય પ્રીવિયસ ભાવ, ત્યાંથી તે વિભંગ જ્ઞાન લઈને આવી રહ્યો હોય અને મનુષ્ય અથવા તો તિર્યંચપણે ઉત્પન્ન થઈ રહ્યો હોય, ત્યારે એ જે આવવાનો રસ્તો છે તેની અંદર તે જો વિગ્રહ ગતિ કરશે તો એને અણાહારીપણું આવી શકશે. એક જ છે એવું સિચ્યુએશન અણાહારીપણું આવવાનું. તો એ જ સિચ્યુએશનની અહીંયા વિચારણા કરવાની છે. શું બતાવ્યું છે કે અણાહારીપણું એને નહીં આવશે, તો એનો મિનિંગ તે જ્યારે પ્રીવિયસ ભાવને છોડીને અહીંયા
પોતાના મનુષ્ય કે તિર્યંશ ભાવની અંદર આવતો હશે, પ્રિવિયસ ભાવ ભલે કોઈ પણ ગતિનું હોય, તેને મૂકીને અહીંયા એ વિભંગ જ્ઞાનને લઈને જ્યારે આવી રહ્યો હોય તિર્યંશપણાના અથવા તો મનુષ્યપણાના ભાવમાં, ત્યારે તે વિગ્રહ ગતિ નહીં કરશે. એટલું જ મિનિંગ લેવાનું છે આનું. આ સ્ટેટમેન્ટ ઉપરથી આપણને એવું પણ ડાઉટ આવી શકે કે આનું મિનિંગ એવું છે શું કે એમનું પ્રિવિયસ ભાવ મનુષ્ય કે તિર્યંશ હોય એવા જીવો લેવાના, કે કોને કહ્યા છે તિર્યંશ, પંચેન્દ્રિય અને મનુષ્યો, કેવા જીવોને કહ્યા છે? તો અહીંયા પ્રિવિયસ ભાવની વાત નથી, પણ નેક્સ્ટ ભાવ તેમનું કેવું હોવાનું છે તેની વાત છે. અહીંયા જે તિર્યંશ, પંચેન્દ્રિય બતાવી અને મનુષ્યો બતાવ્યા તે બંને કેવા છે? નેક્સ્ટ ભાવ જેમનું આવું હોય તેવા, અને જે પ્રિવિયસ ભાવમાંથી વિભંગ જ્ઞાન લઈને આવતા હોય એવા, એ બતાવ્યું છે. હવે આપણે એ સમજીએ કે આવું મિનિંગ શા માટે આપણે કહ્યું હમણાં. તો કોઈ પણ જીવનો પ્રિવિયસ ભાવનું આયુષ્ય કમ્પ્લીટ થાય અને તરત જ તેનું નેક્સ્ટ ભાવનું આયુષ્યનો ઉદય ચાલુ થઈ જાય અને નેક્સ્ટ ભાવનું ગતિ નામકર્મ તેનું ઉદયમાં આવી જાય. એટલે તે પ્રિવિયસ ભાવનું આયુષ્ય કમ્પ્લીટ થયો અને પછી તરત તેઓ કેવા કહેવાય? નેક્સ્ટ ભાવ તેમનું જેવું હોવાનું હોય તેવા તેઓ કહેવાય. એટલે ફોર એક્ઝામ્પલ સમજો, કોઈક એક જીવ હતો, સમજો કે પ્રિવિયસ ભાવમાં તે દેવ હતો અને તે વિભંગ જ્ઞાની છે હમણાં. હવે તેનું તે વિભંગ જ્ઞાની દેવ તરીકે આયુષ્ય કમ્પ્લીટ થયો અને તેણે નેક્સ્ટ ભાવને માટે મનુષ્યનું આયુષ્ય બાંધી દીધું છે. હવે તે પોતાના દેવભાવમાંથી વિભંગ જ્ઞાન લઈને મનુષ્ય ભાવની અંદર આવશે, ત્યારે તેને શું કહેવાશે? કે તે વિભંગ જ્ઞાની મનુષ્ય છે એમ કહેવાશે. એવા ટાઈપના જીવની અહીંયા વાત ચાલુ છે. વિભંગ જ્ઞાની મનુષ્યો આહારક હોય, વિભંગ જ્ઞાની તિર્યંશ, પંચેન્દ્રિય આહારક હોય. એ જ રીતે કોઈક એવો નારકી છે કે જે નારકી વિભંગ જ્ઞાની છે અને તે નારકીએ પોતાના નેક્સ્ટ ભાવને માટે તિર્યંશ, પંચેન્દ્રિયનું આયુષ્ય બાંધી દીધું છે. હવે તે નારકીનું આયુષ્ય કમ્પ્લીટ થશે અને તે વિભંગ જ્ઞાન સહિત તિર્યંશ, પંચેન્દ્રિય તરીકે ઉત્પન્ન થવાનું હશે. ત્યારે નારકીનો આયુષ્ય કમ્પ્લીટ થયો, વિભંગ જ્ઞાન લઈને ત્યાં તિર્યંશ ભાવની અંદર આવી રહ્યો છે, ત્યારે તેને શું કહેવાશે? કે તે તિર્યંશ છે વિભંગ જ્ઞાની એમ કહેવાશે. પછી હવે તે નારકી નહીં કહેવાશે, કારણ તેનું નારકીનું આયુષ્ય પહેલાં જ કમ્પ્લીટ જ થઈ ગયું. હવે તે કેવું કહેવાશે? વિભંગ જ્ઞાની તિર્યંશ કહેવાશે. તો એવા ટાઈપના જીવની વાત છે અહીંયા. પ્રિવિયસ ભાવનું તેનું વિભંગ જ્ઞાન સહિત તેઓ જ્યારે મનુષ્ય ભાવની અંદર આવતા હોય અથવા તો તિર્યંશ, પંચેન્દ્રિય ભાવની અંદર આવતા હોય, ત્યારે રસ્તેમાં વચમાં આવતા આવતા તેઓ અણાહારી નહીં હશે, આહારી જ હશે, આહારક જ હશે એમ. અને અણાહારી ક્યારે થાય? તો વિગ્રહ ગતિ કરે ત્યારે જ અણાહારી હોય સંસારી જીવો. તો અહીંયા શું બતાવ્યું? એનો મિનિંગ શું લેવાનું આપણને? કે તેઓ જ્યારે પ્રિવિયસ ભાવમાંથી આવી રહ્યા હોય પોતાના તિર્યંશ, પંચેન્દ્રિય અથવા તો મનુષ્યના ભાવની અંદર, ત્યારે તેઓ આ રીતે વિગ્રહ ગતિ નહીં કરશે, કાટકોના નહીં લેશે રસ્તામાં એમ. જો કાટકોનો લે તો અહીંયા એક સમયનું અણાહારીપણું એમને આવી જાય. એ અણાહારીપણું આવવાનું નથી અને સાથે સાથે આનું પૂર્વનો પણ અહીંયા ઉદય નહીં આવશે એમ સમજવાનું. આના સિવાય કોઈ પણ તિર્યંશ હોય કે મનુષ્ય હોય કે કોઈ પણ સંસારી જીવો હોય, એના આખા જીવનની અંદર અણાહારી અવસ્થા આવવાની સિચ્યુએશન ઊભી જ નહીં થાય. અણાહારીપણું માત્ર ને માત્ર વિગ્રહ ગતિની અંદર જ આવી શકે છે. એના હિસાબે અહીંયા આપણે એવા જીવો લીધા કે જેમનું મનુષ્યપણું સ્ટાર્ટ થઈ રહ્યું હોય અથવા તો તિર્યંશપણું સ્ટાર્ટ થઈ રહ્યું હોય એવા. હવે જો સમજો કોઈક મનુષ્ય જ છે, વિભંગ જ્ઞાન સહિત છે અને તે નેક્સ્ટ ભાવની અંદર જઈ રહ્યો છે. સમજો તેનું નેક્સ્ટ ભાવ છે દેવભાવનું. હવે એ દેવભાવની અંદર અહીંયાનો વિભંગ જ્ઞાન સમજો કે લઈ જતો હોય, તો પછી તેને શું કહેવાશે? તે વિગ્રહ ગતિ કરશે કે નહીં કરશે આ રૂલ મુજબ? તો અહીંયા એ રૂલ અપ્લાય જ નહીં થાય, કારણ જ્યારે આનું મનુષ્ય આયુષ્ય પૂરું થઈ જશે અને તે અહીંયાથી જતો હશે દેવભાવમાં, ત્યારે તેને દેવ કહેવાશે, વિભંગ જ્ઞાની એવો દેવ.
અને વિભંજ્ઞાની દેવને માટે કોઈ પણ રૂલ નથી કે તે કાટકોનો લે, વિગ્રહ ગતિ કરશે નહીં કરશે, અણારી અવસ્થા એને આવશે કે નહીં આવશે, એવો કોઈ રૂલ નથી. તેના માટે અણારી અવસ્થા પોસિબલ જ છે. એટલે જ અહીંયા આપણે જોયું ને કે દેવાનુપુરી ને નરકાનુપુરીનો ઉદય હોઈ શકે છે વિભંજ્ઞાન માર્ગણાની અંદર. આ હતું પન્નાવણાજી સૂત્રનું સ્ટેટમેન્ટ, અથવા તો તેની અંદર લખેલું જે છે એના હિસાબે આ માઇનસ કર્યા છે. પણ હવે આપણે જો જોઈએ છઠ્ઠો કર્મગ્રંથ છે એના વિભંગ જ્ઞાન માર્ગણાની અંદરનો જે સંવેદ આવે છે, સંવેદ એટલે અલગ અલગ કોમ્બિનેશન કર્મોના ઉદયોનું, તે જે આપણે ભણશું આગળ, એની અંદર મનુષ્યો અને તિર્યંચો એમના માટે 21નો ઉદય ભાંગા બતાવ્યા છે. અને એ જે છે ઉદય ભાંગો 21ના ઉદયનો, એના હિસાબે તેની અંદર એ ફિગર ક્યારે આવી શકે? જો મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરીનો ઉદય ગણીએ તો જ આવી શકે. એટલે એના હિસાબે છઠ્ઠા કર્મગ્રંથની અંદર તિર્યંચાનુપુરી અને મનુષ્યાનુપુરી બંનેનો ઉદય સંભવિત બતાવ્યો છે. એટલે અહીંયા આપણે બે મતો જોયા. ઉદય નહીં હોય કોના મતના હિસાબે? પન્નાવણાજી સૂત્ર છે એના હિસાબે આ બંનેનો ઉદય આ માર્ગણાની અંદર નહીં હોય. પણ છઠ્ઠા કર્મગ્રંથની અંદર જે સંવેદ બતાવ્યો છે ઉદયનો તિર્યંચ અને મનુષ્ય માટે, એના હિસાબે મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરીનો ઉદય વિભંજ્ઞાન માર્ગણાની અંદર પોસિબલ છે, છઠ્ઠા કર્મગ્રંથના વિભંજ્ઞાન માર્ગણાના સંવેદના મુજબ, એમ સમજવાનું. અને આને આપણે જો છઠ્ઠા કર્મગ્રંથના હિસાબે જોઈએ તો પછી અહીંયા 107ના બદલે 109 થાય. અહીંયા 106ના પ્લસ કરી લેવાનું મનુષ્યાનુપુરી તિર્યંચાનુપુરી, એટલે 2 એડ થઈ જાય. હજી અહીંયા 108 થઈ ગયા. પછી બીજા ગુણસ્થાનકે +2 કરી લેવાનું એટલે 106 થઈ જાય ઉદય યોગ્ય. આ રીતે સમજવાનું. ત્રીજા ગુણસ્થાનકે આમ પણ કોઈ પણ અનુપુરીનો ઉદય હોતો જ નથી, એટલે આનું ફિગર ઇન્ટેક્ટ રહેશે 100 બંનેના મતના હિસાબે પણ. આ રીતે આપણે જોયું. હવે આ આપણે જોયું કે કેટલા કર્મ ઉદય યોગ્ય છે અને કેટલા માઇનસ કર્યા છે. ટોટલ 15 કર્મ અહીંયા ઉદયમાંથી કાઢ્યા છે, વિભંજ્ઞાન માર્ગણાના ઓગમાંથી. હવે પહેલા ગુણસ્થાનકે જોઈએ તો મિથ્યાત્વ. ફર્સ્ટ ગુણસ્થાનકે મિશ્ર મોનિયાનો ઉદય નહીં હોય એ આવશે ત્રીજા ગુણસ્થાનકે ઉદયમાં, એટલે આને અનુદયની અંદર રાખ્યું છે. ટોટલ 106 ઉદય યોગ્ય. બીજા ગુણસ્થાનકે 104 ઉદય યોગ્ય. અહીંયા નરકાનુપુરીનો ઉદય હોતો નથી, આપણે આગળ જોયું છે. કોઈ પણ જીવ બીજો ગુણસ્થાનક લઈને નરકની અંદર ઉત્પન્ન નહીં થાય, એટલે કર્મસ્તવની અંદર પણ અહીંયા આપણે આ નરકાનુપુરી છે એને અનુદયની અંદર રાખતા હતા. એ હવે અનુદયની અંદર શા માટે રાખતા હતા? કારણ ચોથું ગુણસ્થાનક ત્યાં હતું કર્મસ્તવની અંદર, પણ અહીંયા આ માર્ગણાની અંદર ચોથો ગુણસ્થાનક જ નથી કે જ્યાં નરકાનુપુરી ઉદય પોસિબલ હોઈ શકે. ત્રીજા ગુણસ્થાનકે આમે કોઈ પણ અનુપુરીનો ઉદય હોતો જ નથી, તો બીજે એનો ઉદય નહીં હોય, ત્રીજે પણ ઉદય નહીં હોય, તો અનુદયમાં રાખીને કંઈ મતલબ નથી નરકાનુપુરીને. એટલે ઉદય વિચ્છેદ જ થઈ જાય છે અહીંયા નરકાનુપુરીનો બીજે અથવા તો પહેલાના અંતે. એમ આ રીતે 106 - 2 કર્યું. આ બેને માઇનસ કરીને 104 ઉદય યોગ્ય છે. પછી મિશ્ર ત્રીજા ગુણસ્થાનકે 100 કર્મ કર્મસ્તવ મુજબ જ છે, સેમ ઉદય યોગ્ય. બાકી આની અંદર કંઈ ફરક નથી. માત્ર અહીંયા જે કર્મ નીકળતા હતા પહેલાં કર્મસ્તવની અંદર, તે અહીંયા પહેલાંથી જ નીકળી ગયા છે. કયા કયા નીકળતા હતા? અહીંયા અનંતાનુબંધી 4, પછી જાતિ 4 અને સ્થાવર 1. આ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે અથવા તો બીજાના અંતે નીકળતા હતા. પ્લસ 3 અનુપુરીનો અહીંયા આપણે અનુદય કરતા હતા, દેવાનુપુરી, તિર્યંચાનુપુરી, મનુષ્યાનુપુરીનો. પણ દેવાનુપુરીને અહીંયા આપણે ઉદય વિચ્છેદમાં રાખ્યું છે, બાકી તિર્યંચ અને મનુષ્યાનુપુરી અહીંયા ઓગમાંથી જ નીકળી ગયા છે. એટલે અહીંયા આપણને માત્ર દેખાશે નહીં, પણ બાકી તો બધા માઇનસ જ થઈ ગયા છે. કયા ઉદયમાં છે એ જો જોઈએ તો સેમ જ છે. કર્મસ્તવ મુજબ જે હતા ઉદય યોગ્ય 100, તે જ સેમ અહીંયા 100 છે ઉદય યોગ્ય. બાકી અહીંયા આની અંદર ફરક નથી. એટલે એના હિસાબે આપણે આ જોયું વિભંજ્ઞાન માર્ગણાનો ઉદય સ્વામિત્વ. હવે ઉદય યોગ્ય જે છે આ 107 કર્મ, એને આપણે જોઈએ તો જ્ઞાનાવર્ણીય 5 ઉદય યોગ્ય, દર્શનાવર્ણીય 9, વેદનીય બંને, મોહનીય 27, માત્ર એક સંકિત મોહનીયને છોડીને,
સંકેત મોનિયાનો ઉદય ક્યારે હોય તો ચોથાથી સાતમે માત્ર હોઈ શકે પોસિબલ. અહીંયા આ માર્ગણાની અંદર એ ગુણસ્થાનકો છે જ નહીં, એટલે એનો ઉદય પણ પોસિબલ નથી. આયુષ્ય કર્મ 4 ઉદય યોગ્ય. નામ કર્મ 53. કઈ 53? તો ગતિ 4. જાતિમાંથી પંચેન્દ્રિય જાતિ નામ કર્મ. શરીર નામ કર્મમાં ઔદારિક વૈક્રિય તૈજસ કાર્મણ શરીર નામ કર્મ. ઉપાંગ અંગોપાંગ નામ કર્મની અંદર ઔદારિક અને વૈક્રિય અંગોપાંગ નામ કર્મ અહીંયા લખ્યા છે. ઔદારિક અંગોપાંગ અને વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. પછી સંગણ 6 સંસ્થાન 6 વર્ણાદિ 4. આનુપુરી 2. કઈ 2? તો દેવાનુપુરી અને નરકાનુપુરી. પછી વ્યાય ગતિ 2. આ રીતે ટોટલ 31 પિંડ પ્રકૃતિઓ ઉદય યોગ્ય. પછી પ્રત્યેક 8 જે છે કર્મ પ્રકૃતિ, પ્રત્યેક પ્રકૃતિઓ, એનામાં અગુરુ લઘુ ચતુષ્ક નિર્માણ ઉદ્યોત. અગુરુ લઘુ ચતુષ્કની અંદર કોણ આવે? તો અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ, એ 4. નિર્માણ ને ઉદ્યોત કઈ નથી પ્રત્યેક 8માંથી? તો આતપ નથી અને જિન્નામ નથી. એ બેનો ઉદય પોસિબલ નથી. અહીંયા આપણે જોઈ શકીએ આતપ અને આ જિન્નામ, એ બેનો ઉદય પોસિબલ નથી. બાકીની 6 પ્રત્યેક પ્રકૃતિઓનો ઉદય પોસિબલ. પછી ત્રસ દશક બધાનો ઉદય પોસિબલ. અને અસ્થિર ષટકનો ઉદય પોસિબલ છે સ્થાવર દશકમાંથી. કઈ આતપ કેમ નીકળી જાય ગુરુજી? આતપ એકેન્દ્રિય યોગ્ય છે અને એકેન્દ્રિયોની આજ્ઞા કે આ વિભંગ જ્ઞાન નથી હોતું. બરાબર. હા, તો અસ્થિર ષટક ઉદય યોગ્ય છે. સ્થાવર 4 નીકળી ગયા છે સ્થાવર દશકમાંથી. એટલે આ રીતે ટોટલ કરીએ તો આ 53 કર્મ નામ કર્મના ઉદય યોગ્ય છે. પછી આ તો આપણે અહીંયા જોયું કઈ માઇનસ કર્યું છે તે ભારક શરીર આદિ 14 વિના. પછી ગોત્ર કર્મ બંને ઉદય યોગ્ય. અંતરાય કર્મ 5, બધા 5 ઉદય યોગ્ય. ટોટલ 107 કર્મ પ્રકૃતિઓ ઉદય યોગ્ય છે વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર. આ રીતે અહીંયા સુધી આપણે વિભંગ જ્ઞાન માર્ગણાનો ઉદય સ્વામિત્વ જોયો. અને આપણો આ જ્ઞાન માર્ગણા છે એનો પણ ઉદય સ્વામિત્વ અહીંયા કમ્પ્લીટ થયો. આગળ આપણે બાકીના જ્ઞાનને જોયેલા હતા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન વગેરે પહેલાં આપણે જોયેલા હતા. આ વિભંગ જ્ઞાન બાકી હતો તે હમણાં આપણે જોયું. આપને બતાવો 1 મિનિટ. તો પહેલાં જ્યારે આપણે જોયું હતું કે આપણા ઓઘની જેમ જ ઉદય સ્વામિત્વ છે, કર્મસ્થ મુજબ જ છે. એની અંદર મોટો લિસ્ટ હતો અલગ અલગ માર્ગણાઓનો. એની અંદર આપણે આ જોઈ લીધું હતું મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, એનો ઉદય સ્વામિત્વ. એટલે અજ્ઞાન 3 છે, એનામાંથી 2 આવી ગયા હતા. વિભંગ જ્ઞાન બાકી હતું તે આજે જોયું. પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ જોયું હતું. પછી અવધિ જ્ઞાન, પછી મનપર્ય જ્ઞાન એ પણ જોયેલું હતું. અને કેવલ જ્ઞાન પણ જોયેલું હતું. બાકી એકમાત્ર હતું જ્ઞાન માર્ગણામાંથી વિભંગ જ્ઞાન. તો એ માર્ગણા પણ આજે આપણે જોઈ લીધી. અને અહીંયા સુધી આપણો જ્ઞાન માર્ગણા કમ્પ્લીટ થઈ ગયો. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.